હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. ગાઈઝ આજે મસ્ત મજાના થયા છે રેડી. મસ્ત એક દિવસે રજા હતી, એક દિવસે હાફ ડે હતો. મસ્ત મજાનું કરી લીધું છે ઉત્તરાયણ એન્જોય. તો ચાલો કંઈ નહીં, હવે ફરીથી પાછા લાગી જઈએ આપણે જોબ ઉપર. અને ગાઈઝ અત્યારે કેટલા વાગી ગયા છે ખબર છે? 9:45 થઈ ગઈ છે. હવે આપણે ઘરે છે, બસ થોડીક જ વારમાં નીકળીએ છીએ. ને ગાઈઝ એનાથી પહેલાં તમને લોકોને બતાવી દઉં બહારનું વાતાવરણ કેવું છે ને એ. કારણ કે હવે છે ને ધીમે ધીમે ઠંડી ઓછી થતી જશે. એવું પહેલાં કહેતા હતા કે બસ ઉત્તરાયણ જાય એટલે હવે ધીમે ધીમે ઠંડી ઓછી થઈ જાય. બટ અત્યારે એવું નથી થતું. બસ હજી બી થોડી ઠંડી લાગે છે. મિનિમમ મહાશિવરાત્રિ સુધી તો ચાલશે જ. તો ચાલો કંઈ નહીં, તમને લોકોને થોડું ઘણું બહારનું વ્યૂ. ગાઈઝ આ છે આજનું આપણું બહારનો કોઈ વ્યૂ. મસ્ત પૂરી સોસાયટીમાં આખો સન્નાટો છે સવારમાં. ને મસ્ત અહીંયા છે ને ગાઈઝ, પહેલાં છે ને ખેતર હતું ને મસ્ત અહીંયા બની ગઈ છે ટેનામેન્ટ બની ગયા છે. તો ચાલો કંઈ નહીં, હવે ફટાફટથી પહોંચીએ ઓફિસમાં. આપણી ઓફિસના બહારનો વ્યૂ છે મસ્ત મજાના ઘરે. અને ગાઈઝ મસ્ત મજાનું ચલો ફિશને આપી દઈએ જમવાનું. મસ્ત મજાનું થઈ જાય ફ્રેશ અપ અને મસ્ત મજાનું કરી લઈએ, મસ્ત મજાનું બનાવી લઈએ જમવાનું. તો ચાલો કંઈ નહીં, બધું જ ફટાફટથી કામ પતાવી લઈને ગાઈઝ આજે છે ને જીએસટી ફાઇલ કરવાનું છે. તો એ પણ કામ મસ્ત મજાનું થઈ રહ્યું છે, જીએસટી ફાઇલિંગ. ચાલો ને, એક બાજુ સબવેમાંથી પાર્સલ પર પાર્સલ આવતા છે. ઇન્ડિયન પેટ્રોલ પંપ અને આ છે જીઓ. મસ્ત જીગુ છે ને, જીઓમાં પેટ્રોલ પુરાવે છે ને આપણે મસ્ત વોકિંગ કરતા કરતા જઈએ છે. મિનિમમ 5 કિલોમીટર જેટલું આજે વોક કરી લીધું એવું કહેવાય, કારણ કે આટલું છે. ગાઈઝ આવી ગયા જીગુ, તમે આગળ જાઓ, મેં આવું છું. સો ગાઈઝ અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે બહાર જઈને. મસ્ત મજાનું ગાડીમાં પેટ્રોલ પણ પુરાઈ લીધું છે. મસ્ત મજાની ગાડી કરી દીધી છે ટાંકી ફૂલ. એટલે મિનિમમ 10-12 દિવસ સુધી કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. અને ગાઈઝ અત્યારે કેટલા વાગી ગયા છે ખબર છે તમને લોકોને? ચલો બતાવું છું. સો ગાઈઝ પ્રોપર 12 વાગ્યામાં 10 મિનિટ વાર છે, 5-10 મિનિટ વાર છે. તો ગાઈઝ ઓલમોસ્ટ સુવાનો ટાઈમ થઈ જ ગયો છે. સો ગાઈઝ આજના વ્લોગમાં એટલું જ હતું. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. મળી એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય બાય.